i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે કપાસની આડમાં ઉગાડેલો અંદાજે 1 કરોડનો લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો। એસએમસીની મોટી કાર્યવાહી। સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સફળ રેડ કરી અને ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે ગામની સીમમાં આવેલી એક વાડીમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં કપાસના છોડની આડમાં લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હતું। એસએમસીની ટીમે વાડીમાંથી લીલા ગાંજાના કુલ 93 છોડ કબજે કર્યા છે। આ ગાંજાના છોડની બજાર કિંમત અને અન્ય મુદ્દામાલ મળી અંદાજે 1 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ રેડ દરમિયાન પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે। તેની પાસેથી આ ગાંજાના વાવેતર અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે। આટલા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કોના ઇશારે થયું હતું અને તેનું વેચાણ ક્યાં થવાનું હતું તે અંગે વધુ તપાસ એસએમસીની ટીમ કરી રહી છે। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, બોટાદ।